વિક્રમ સંવત 2080 અષાઢ વદ આઠમ તારીખ 28/7/2024 રવિવાર શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુલ જોથાણ સુરત આજની આપણી આ રવિવારની સભા શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ વડતાલ ધામના ઉપક્રમે એવં શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુલ ધાંગધ્રામાં આવનાર દિવસોનો જનમંગલ મહોત્સવ જેની તારીખ છે 2 થી 8 જાન્યુઆરી 2026 વડતાલના ઉત્સવની તારીખ છે 7 થી 15 નવેમ્બર 2024 બંને ઉત્સવના ઉપક્રમે દર રવિવારે થતી સભા સાગર કથા એવં અનેક પ્રકારના વિવિધ પ્રોગ્રામો જેવા કે અત્યારે 11,000 વૃક્ષારોપણનો એક કાર્યક્રમ ચાલી રહ્યો છે. ધાંગધ્રા વિસ્તારમાં આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં 11,000 વૃક્ષો શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુલના માધ્યમે રોપીને આપણી વર્તમાન કાળની અમુક પ્રકારની જે અસત વરસાદની યા તો અનાવૃષ્ટિની યા તો દુર્ભિક્ષ વર્ષ જેવું યા તો અતિ તાપમાન એનાથી બચવા માટે ને એ થોડું ઘણું હળવું થાય એના માટે વૃક્ષારોપણ બહુ જરૂરી છે, અતિ જરૂરી છે. આપની અનુકૂળતા હોય તો આપણા ઘેર આજુબાજુ કોઈ સ્થાનમાં અનુકૂળતા હોય ત્યાં વૃક્ષ રોપવા માટેના પ્રત્યેક ભક્તોએ ખૂબ આગ્રહી થવું જોઈએ. કોઈ પ્રેરણા કરે ન કરે, પરંતુ આપણી પોતાની ફરજ માનીને આ દેશના આપણે પોતે ખુદ જવાબદાર છીએ એમ માનીને આ બધા કાર્યક્રમો માણસ માત્રે કરવા જોઈએ. સ્વચ્છતા અભિયાન હોય, પાણી બચાવવાનો હોય, વિદ્યુત બચાવવાનો હોય, આપણી સંપત્તિ કોઈ પણ પ્રકારની હોય એને બચાવવા માટેનો માણસ માત્ર યજ્ઞ કરવો જોઈએ. આ એક મહા મોટો યાગ છે. આ બધી સંપત્તિ આપણી છે અને એનો જેટલો આપણે બગાડ કરીએ છીએ એટલું આપણે પડ પાણા પગ ઉપર એમ હાથે કરીને પીડા ઊભી કરીએ છીએ. આપણે એક માન્યતા ભૂંસું ગરી ગયું છે અંદર કે આપણો શું હવે જાય છે. એ ભૂંસું કાઢવાની જરૂર છે. એટલે બધું આપણું જ જાય છે મારા બાપ. અંતે તો રેલો તો પગ હેઠે જ આવવાનો. માટે વિચારીએ, ભગવાન સ્વામિનારાયણના ભક્ત છીએ આપણે. આપણું ભવિષ્ય એટલે આપણા બાળક, અને એ બાળકો માટે જે સંચાલકો મહેનત કરી રહ્યા છે એનું ઘડતર કરવા માટે, સંસ્કાર આપવા માટે એ સંચાલકોને લાખો લાખો ધન્યવાદ દેવા ઘટે કે પોતાનો કામ ધંધાનો નોકરીનો બીજો ત્રીજો સમય રવિવારના દિવસે માન ફ્રી થયા હોય, થોડું ઘણું ખરીદવાનું આ તે બધું હોય, એમાં સમય ફાળવીને પણ આ બાળકો માટે જે સમય કાઢીને સંસ્કાર આપે છે એ યુવાનોને, એ યુવાન દીકરીઓને જે આ કાર્ય કરતા હોય તે બધાને જેટલા આપણે રૂડા આશીર્વાદ આપીએ અને એના માટે ગમે તેટલી શુભેચ્છા પાઠવીએ તો પણ ઓછી પડે. કારણ કે કાર્ય કેવું છે તમને ખબર? આપણું ભવિષ્ય ઉજળું થાય.
આપણું ભવિષ્ય સુખાકારી નીવડે બધાને. હા, એ મોટી પાયાની વાત છે. આખી મોટું પાયાનું કાર્ય છે. મારી વિનંતી છે, તમે સ્વીકારી શકો તો, કે તમારા બાળકોને જે તે વિસ્તારમાં સ્વામિનારાયણ સંસ્કારધામ જોથાણ સુરત દ્વારા ચાલતી બાલસભા, બાલિકા સભા, એમાં તમારા દીકરા દીકરીઓને મોકલજો. આ લોકનું એજ્યુકેશન મેળવવા માટે લાખો રૂપિયાના ખર્ચા કરીએ છીએ, અને બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત કરાવી અને બ્રહ્મ વિદ્યા આપી એનું મૂલ્ય બહુ નથી આપણને. અને પહેલી વિદ્યા છે ને, બ્રહ્મ વિદ્યા મેળવી છે ને તો સુખરૂપ થવાની. નહીતર પહેલી વિદ્યા રહી ને એ દેશનું, સમાજનું, પરિવારનું બધાનું શોષણ કરવાની અને ખતમ કરવાની. સમજાય તો મહત્વનો પોઈન્ટ છે. આ ના સમજાય તો પછી તો મુબારક હોને જરૂરી છે. બાળકોને સારા સંસ્કારો આપવા, એનું જીવન સુસંસ્કૃત બને, આદર્શ બને. આપણે એમ કેમ ભૂલી ગયા બધું, કે આપણા બાળકોમાંથી માતૃને પિતૃભક્તિ હાવ ઝીરો થતી જાય છે, કૌટુંબિક પ્રેમ ઝીરો થતો જાય છે. પરણ્યા પછી મા બાપને કાઢી મૂકે છે, વૃદ્ધાશ્રમમાં મૂકી આવે છે. આપણા માટે શરમજનક વાત કહેવાય. ભારત દેશમાં જેટલા વૃદ્ધાશ્રમો થાય ને, એ બધું જ આપણા માટે શરમજનક કહેવાય. આવું કેમ થાય છે? તો એનું કારણ છે કે આ લોકનું એજ્યુકેશન આપ્યું, પણ બ્રહ્મ વિદ્યા ન આપી અને સંસ્કાર ન આપ્યો આપણે. એટલે પરિવારથી વંચિત થયું આપણું છોકરું. અને આ લોકની ધન સંપત્તિ, યુવાન અવસ્થાનો મદ ભયંકર છે. દારૂ અને ભાંગને ગાંજાનો મદ હોય ને, એની કરતાં ખતરનાક મદ છે યુવાન અવસ્થાનો. અને એ યુવાન અવસ્થા કંઈક ખેલ ખેલી નાખે છે. ન કરવાના પાપને કહું, ન કરવાના ધંધા કરી અને અનેક પ્રકારના વિપત્તિના અને ભવિષ્યના દુઃખના એ લોકો એને પાયા ગાળતા હોય છે, એને ખબર નથી. એટલી બધી ભયંકર યુવાન અવસ્થા છે. માદક અવસ્થા કહેવાય એને. કેવી કહેવાય? માદક અવસ્થા કહેવાય. કંઈક ખેલ ખેલી નાખે. ખેલ માર કહેવાય નહીં તમને, સભામાં બધું લાઈમાં જતું હોય એટલે. પણ એવા ખેલ ખેલી નાખે કે જે ખેલી વાત ન કરે આપણે. હવે એ બધું કર્મ તો ભોગવવું જ પડશે ને. યુવાન અવસ્થા છે એટલે એને સમજાય નહીં એમ. બાકી તો સમય આવે ત્યારે ભોગવવું તો પડે જ, છૂટકો જ નથી. માટે વાત એ છે કે બાલ બાલિકાની સભાઓ ચાલે છે, એમાં મોકલજો તમારા સંતાનોને. તમારે કદાચ ફુરસદ ન હોય, કામમાં બહુ બિઝી હો, તો જે મહેનત કરી રહ્યા છે આપણા બચ્ચાઓ માટે, તો કમસે કમ ત્યાં તો મૂકી. મને એક જણાનો ફોન આવ્યો હતો કે છોકરું તો હજી શેડા કાઢતા નથી થયું હજી તો. તે મને કે આને આમાં કેજીમાં મૂકવું મારે. મેં ફી કેટલી? મને કે ₹1,00,000. પછી દર વર્ષે વધતી જાય ફી પાછી. તો મેં તો હવે આને શેડા કાઢતા આવડતું નથી ને તમે કેજીમાં ₹1,00,000ની ફી ભરીને મૂકો. દર વર્ષે ફી વધતા વધતા આ છોકરું તમારું 15, 17, 18 વર્ષનું થાય ત્યાં સુધીમાં તો 1.5-2 કરોડનું પડશે તમને. જો, અને એ 1.5-2 કરોડનું પડેલું છોકરું પાછું પૈણા પછી રહ્યું તો રહ્યું ભેગું.
અથવા મા બાપને રાખ્યા તો રાખ્યા, ને તો જે આવ્યું હોય એને લઈને વયો જાય પાછો બારો. જો એ મકાન બકાન બાળે રાખે, થોડું ઘણું નોકર કરતો હોય, કંઈક ધંધો કરતો હોય, બિઝનેસ કરતો હોય, થોડા ઘણા કાવડિયા કમાતો હોય, તે બે માણસ રોજે રોજ પછી ન ખાવાનું ખાઈને ન કરવાના કર્મ કરીને પાપના ધંધા કરી પૈસાથી. બીજું શું કરે? રોકે ટોકે કોણ? રોકે ટોકે એવા દાદા દાદીને તો એ ઘરમાં રાખ્યા નહીં એને, અથવા તો એના ભેળો એ ન રહ્યો. તો આને કોણ રોકે? કોણ બ્રેક કોણ મારે આને? અને માટે બહુ વિચારવા જેવી વાત ખરી એમ. માટે વાત એ છે કે બાળકોને સંસ્કાર આપવા માટે જે પુરુષાર્થ કરે છે એને સહયોગ આપજો. ભગવાન સ્વામિનારાયણ ચાહે તો તમે જે ઈષ્ટદેવને માનતા હો તે ઈષ્ટદેવ એ પરમાત્મા બહુ રાજી થશે, અતિ રાજી થશે. કો સંસ્કાર કેવું કરે છે એને કહેવાની જરૂર નથી. તમે વર્તમાન કાળમાં દુનિયામાં અને મોટા શહેરોમાં અને ગ્રામ્ય વિસ્તારોમાં નજરે જોઈ શકો છો કે કુસંસ્કાર કેવા ભયંકર તાંડવ સર્જી રહ્યા છે. અને તાંડવનો ભોગ બનનાર આપણી હિન્દુ સંસ્કૃતિથી, આપણી ભારતીય સંસ્કૃતિથી આપણા પરમહંસોએ અનેક કષ્ટોને દુઃખો સહન કરી અને આ સત્સંગની સંસ્કૃતિ આપણને આપી છે, એનાથી વંચિત રહી અને એટલું બધું ભયંકર અને ઝેરેલું જીવન જીવે છે. દુનિયાનું ચિત્ર તમે બધા નજરે જોવો છો ને. માટે વિચારજો, વ્યસનના પૈસા બચાવી આ બાળ સભાઓ ચાલતી હોય ને એને પ્રોત્સાહિત કરજો. એ ગુટકા, માવા, મસાલા, તમાકુ ને બીડી, બિસ્ટોલ ને દારૂ ને એમાં મારા બાપ કંઈ દાડો નહીં હોય. શરીર ને સંપત્તિ ને બુદ્ધિ ને પરિવાર બધું ખતમ થશે. આમાં એકેય લાભ નથી. તો એ સંપત્તિ બચાવીને આવા બાળમંડળો ચાલતા હોય અને એને આપણે પ્રોત્સાહિત કર્યા હોય બાળકોને, સંચાલકોને, તો ઠાકોરજી કેટલા બધા રાજી થાય, બહુ રાજી થાય. અવસર છે આજે, સમજાય તો. ચાલો વ્યસન ન હોય કોઈને તો રજોગુણમાં ધન સંપત્તિ આપણે ઉડાડતા હોય એ કરકસર ભેગી કરીને આવા બાળકોને પ્રોત્સાહિત કરીએ. એના માટે ધન સંપત્તિ આપણે વાવરીએ. ઘણા બધા હરિભક્તો વિદેશમાં છે, તમારું મગજ તો સ્વીકારશે જ નહીં આ વાત, હું કહીશ તોય. ઘણા હરિભક્તો વિદેશમાં છે, પૈસો ઘણો છે એની પાસે, પણ 7-8 વર્ષે કપડાં ખરીદે. કેટલા? 7-8 વર્ષે, 9 વર્ષે કપડાં ખરીદે. એ કપડાં એને 2-3 જોડી જે કંઈ લીધા હોય 8-9 વર્ષ સુધી ચાલે છે પ્રસંગો. અને એ સંપત્તિ બચાવી અને સંતો જે સત્કાર્ય કરતા હોય, કોઈ ગરીબો માટેનું, કોઈ દિન દુખિયા માટેનું કાર્ય કરતા હોય. માનો કે આપણે સ્વામિનારાયણ સંસ્કાર ધામના માધ્યમે સંસ્કાર ધામ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું નિર્માણ કરવા જઈ રહ્યા છીએ, તો એમાં આવા ઘણા બધા હરિભક્તો એવી રીતે કરકસર કરી અને સંપત્તિ બચાવીને હોસ્પિટલમાં સેવા કરે છે. આ વિદેશના હરિભક્તની વાત કરું છું, સ્વદેશના હરિભક્તની વાત નથી કરતો, એ ન કરાય. આપણે વિદેશના હરિભક્તની વાત કરું છું કે આવી કરકસર કરીને સંપત્તિ બચાવી
અને આવા સત્કાર્ય થતા હોય એના એ પૂરક બને છે. માટે વાત સ્વીકારાય તો પ્રયત્ન કરીશું. રજોગુણમાં સંપત્તિ ઉડાડતા હોય તો એ કરકસર કરીને બચાવીએ આપણે. આજનો માણસ દુઃખી થાય છે ને એનું કારણ એ જ છે, રજોગુણમાં ધન સંપત્તિ બહુ ઉડાડે છે, પહેરવામાં ને ખાવા પીવામાં અને દેખાદેખીથી. 700, 800, 900, 1000, 1500, 2000 રૂપિયાનો વાળ કપાવે. બોલો, હું 10 રૂપિયામાં કાપી દઉં એને. મારી પાસે કપાવવા હોય તો હું 10 જ રૂપિયામાં કાપી દઉં. બાકીના પૈસા બચાવીને આવા કાર્યમાં માણસ વાપરે. અમુક તો જોડા તમે જુઓ ને, લાખ રૂપિયાના જોડા પહેરે. આમને એમ થાય કે હૈદબારી વાત કહેવાય. આ તો જો 10, 15, 25 હજારના જોડા કહેવાય. હું ખાડો પાછો જો એ 25,000 રૂપિયા ખાડામાં વાપરે. બીજું ન કહેવાય આપણે, પણ એવું કહેવાય એમ. ન સમજણ, ખાડા જેવો કહેવાય એમ, જૂના હડેલા. ચાલો આપણે મેન વિષય છે આપણો શ્રી હરિચરિત્રામૃત ગ્રંથમાં સ્નાન કરવા માટેનો. પૂર્વ વિસ્મો ને તરંગ 65મો બહુ મજાની અદ્ભુત કથા છે. આમાં સુરતમાં છીએ પણ સુરત રાખીને સાંભળશું તો સમજાય છે. સદગુરુ સુરતથી ગઢપુર આવ્યા અને જગન્નાથ વિપ્રને બ્રહ્મચારીની દીક્ષા આપી મહારાજે. જે સંતો સુરતમાં હતા તે બધા ત્યાંથી નાવમાં બેસીને ભાવનગર આવ્યા. પછી ત્યાંથી ગઢપુર તરફ આવ્યા. જ્યારે બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, ચૈતન્યાનંદ સ્વામી એ 3 સદગુરુ ખોપાડા પહોંચ્યા. ત્યારે સંતો સુરતથી આવે છે તેવા સમાચાર શ્રીહરિએ સાંભળ્યા. તેથી શ્રીહરિને સંતોના ઉપર અત્યંત ભાવ હોવાથી તે જ વખતે સંતોને સન્મુખ ચાલ્યા. શ્રીહરિની માણકી ઘોડી અતિ અનુપમ હતી. તેને સોનાના સાજથી શણગારી પછી શ્રીહરિ તેના ઉપર બેઠા અને બીજી પણ સર્વે સવારી સાથે લીધી. ત્યારે શ્રીહરિએ સોનેરી જામોને સુરવાળ પહેર્યા હતા અને બુરાનપુરી રેંટો મસ્તકે બાંધ્યો હતો. અને તે રેંટાના રંગબેરંગી પાલવ સોનેરી હતા. સોનેરી સુશોભિત કોર છેડે છે એવો એક રેંટો કમર ઉપર બાંધ્યો હતો અને એક સોનેરી છેડાવાળી કોરવાળો રેંટો ખભા ઉપર ધાર્યો હતો. તે સમયે શ્રીહરિએ સોનાના કડા બંને કાંડામાં પહેર્યા. હજારી ફૂલનો અનુપમ સરસ હાર છાતી ઉપર ધારણ કર્યો. હજારી ફૂલના સુંદર બાજુબંધ ઉપર બાંધ્યા. ફૂલના તોરા ભાગમાં લટકાવ્યા. કાન ઉપર ફૂલના ગુચ્છ ધારણ કર્યા. જેટલા સંતો વર્ણી અને હરિભક્તો હતા તે સૌ શ્રીહરિની સાથે ચાલ્યા. ભાવનગરનો માર્ગ જીવા ખાચરની વાવ પાસે રહ્યો છે. શ્રીહરિ જ્યારે માણકી ઘોડીને દોડાવી ત્યાં આવ્યા ત્યારે સદગુરુ સંતો સામે મળ્યા. ત્યારે શ્રીહરિ માણકી ઉપરથી ઉતરી ગયા અને સંતોને દંડવત કરવા માંડ્યા. મહારાજ સામે સંતો દોડ્યા. મહારાજના બંને બાહુ પકડી
અને ઊભા કરીને સંતો મહારાજને બાથમાં લઈ અને એવા ભેટી ભીડાને ખૂબ જ રાજી થયા અને મહારાજે સંતોને ફૂલના હાર પહેરાવ્યા. એને ભગવાન અદ્ભુત લાખો જેને ભગવાન તરીકે માનતા હોય અને એ પાછા નિત્યાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, બાયાત્માનંદ સ્વામી, આનંદાનંદ સ્વામી, એક એક પરમહંસ, એક નહીં પણ 50 બ્રહ્માંડોનું સંચાલન કરી શકે એવા મહાપુરુષો. એક 50 બ્રહ્માંડો ચલવી શકે એવા મહાસમર્થ પુરુષો જેને ભગવાન માનતા હતા, તે પરમાત્મા તે પરમહંસોને ધૂળમાં દંડવટ કરે. કેવો હળવો ભગવાન! ભગવાન સ્વામિનારાયણે આ ધરતી ઉપર આવીને માનવ સમાજને મહારાજે કેવું અલૌકિક સુખ આપ્યું છે. મૂર્તિનું સુખ જ આપ્યું, સત્સંગનું સુખ આપ્યું ને આનંદ આપ્યો. ઉત્સવ સમય અને મોટા મોટા યાજ્ઞો મહારાજે સુખ આપ્યું. કથા વાર્તા ને કીર્તન ભક્તિનું સુખ આપ્યું એવું નથી. આ લોકનું પણ સુખ બહુ આપ્યું છે, બહુ આ લોકનું સુખ આપ્યું છે. સોજા ગામના લક્ષ્મીબાઈ બ્રાહ્મણ ખોડ્યું હતું. મહારાજના અનન્ય ભક્ત હતા. મહારાજ મેં બી ગાઢ પ્રીતિ હતી. પરિસ્થિતિ તો બહુ નાજુક હતી. એના પતિ ઘેર ઘેર વોટલો લઈને ભિક્ષા માગવા જાય તો બે માણસને એક રોટલો ભાગ આવે એટલો આટો મળે કે ન મળે, આવી નાજુક પરિસ્થિતિ હતી. પણ એને ઠાકોરજીને કોઈ દિવસ આ લોકનું દુઃખ દૂર થાય એવી પ્રાર્થના નથી કરી. કેટલો ભરોસો મહારાજનો, કેટલો વિશ્વાસ મહારાજમાં, મહારાજમાં કેટલી બધી પ્રીતિ, કેવી નિષ્કામ ભક્તિ એની. સમયાંતરે ખબર નહીં કાળને આનું સુખ ગમ્યું હોય છે કે નહીં ગમ્યું હોય, ઘરનો સંપ ગમ્યો હોય છે કે નહીં ગમ્યો હોય, અને એના પતિનું મૃત્યુ થયું કહેતા અક્ષરવાસી થયા. વટલોય લઈ અને લોટ માગવાનો આ સાધન હાથમાંથી છૂટી ગયું. ન ધારો જીવન, બાય માણસનું શરીર કહેતા જીવન. એ સમય, એ કાળ ભયંકર. ક્યાં વ્યવસાય ધંધો મજૂરી કરવા માટે જઈ શકે? પેટના ખાડાનું શું કરવું? કારણ કે પેટનો ખાડો તો રોજે રોજ માગે પાછો. ક્યાંથી લાવવું, શું કરવું ખબર નહીં. પણ આ પરિસ્થિતિમાં એને ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના નથી કરી કે પ્રભુ માલિક મારા બાપ ત્યાં આય પાછો માન બે રોટલાનો આટો લાવતા હતા, એ બધું તે પાછું છીનવી લીધું. એ સમયે ભયંકર કાળ આ ધરતી ઉપર કાળોતરો નાગ જેમ ચારે બાજુ ફરી વળતો હોય ને એમ આ કાળ ફરી વળેલો. દુષ્કાળ. લોકોને પાણી પીવા ન મળે તો અનાજ ક્યાંથી મળે?
મહારાજે પરમહંસોને આ કાળની વિષમ પરિસ્થિતિમાં લોકોને હિંમત અને બળ મળી જાય એના માટે થઈને મહારાજે સંતોને ગામડે ગામડે વિચરણ કરવા મોકલા. ભયંકર દુષ્કાળના આ સમયકાળમાં એ પરમહંસોને પણ કેવી મહારાજ પ્રત્યેની નિષ્ઠા કે આ કાળમાં અમે વિચરણ કરવા તો જઈશું, પણ લોકોના ઘરમાં આટો કે અનાજ નથી તો અમને ભિક્ષામાં કોણ આવશે? અને ભયંકર દુષ્કાળ એટલે કોઈ વૃક્ષના પત્તા નહીં રહેલા. જો હોય તો વૃક્ષના પત્તા ખાઈને પણ ખાડો પુરાય પેટનો. મયારામ ભટ્ટને પણ મહારાજે તે વિસ્તારના સમાજને બળ હિંમત આપવા માટે મહારાજે વિચરણ કરવા માટે મોકલેલા. અને એ મયારામ ભટ્ટ ફરતા 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 સોજા ગામમાં આવ્યા લક્ષ્મીબાઈને ઘેર. પરિસ્થિતિ એવી હતી કે ઘરમાં આટો હતો નહીં. મયારામ ભટ્ટ જેવું એક આદર્શ અને ગૌરવ લીધા જેવું જ્યારે હૃદય ઘેર્યા આવતું હોય, આવો એક વ્યક્તિત્વ ભગવાનના ભક્ત જ્યારે ઘેર આવતા હોય, લક્ષ્મીબાઈએ કહ્યું કે મયારામ ભટ્ટ આપ પધાર્યા, બહુ આનંદ આવ્યો. આપને શું ભોજન કરાવું? મયારામ ભટ્ટને પરિસ્થિતિની ખબર હતી. આપ દૂરથી ચાલીને આવ્યા છો, મારા માટે આવ્યા છો. મહારાજે મોકલ્યા છે અમને બળ પ્રેરવા માટે, હિંમત આપવા માટે, પણ અમારા ઘરના આંગણે તમે આવ્યા છો તો તમને ભોજનમાં શું જમાડું? મયારામ ભટ્ટ પરિસ્થિતિ પારખી લક્ષ્મીબાઈને કહે છે, બહેન, મહારાજે મને તમને બળ પ્રેરાય, હિંમત મળે એટલા માટે મોકલ્યો છે. મેં તો હમણાં જ ગામના પાથરે એક વૃક્ષ હતું, સુકાયેલું હતું, પણ એનું થડ જાડું હતું, થોડોક એનો છાંયણો હતો. ત્યાં બેસીને સાથે ટીમણ હતું, તે ટીમણ હું જમ્યો છું. એટલે મને કોઈ ભોજન કરવાની ઈચ્છા નથી, સત્સંગ કરીએ. ખૂબ સત્સંગ કરાયો. સત્સંગ કરતા 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 લક્ષ્મીબાઈની આંખમાંથી આહોડા દળ 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 ખોળામાં પડવા માંડ્યા. મયારામ ભટ્ટ આખી પરિસ્થિતિ બધી જોઈ, વાંચી લીધી. કેમ બેન લક્ષ્મીબાઈ આટલા બધા કેમ તમે દુઃખી થઈ ગયા છો? આટલા બધા નમેરા કેમ થઈ ગયા છો? અક્ષરધામનો અધિપતિ આ ધરતી ઉપર બેઠો છે લક્ષ્મીબાઈ. આપણા હૃદયમાં ને આપણા શિર ઉપર એનું છત્ર છે અને હૃદયમાં એનું સ્થાન છે. આવો અવતારનો અવતારી પુરુષોત્તમ નારાયણ ધરતી ઉપર બેઠો હોય અને એના ભક્ત આવા એક દુષ્કાળ જેવા એક આ પરિસ્થિતિમાં આટલા બધા દુઃખી થઈ જાય? હિંમત રાખો, બળ રાખો. લક્ષ્મીબાઈ કહે છે કે ભટ્ટજી, નથી આ દેહની પરવા કે નથી ઘરમાં બે બચ્ચા છે એની પરવા, નથી જીવવાની આશા, નથી કોઈ ચીજ વસ્તુ પદાર્થની આશા, પણ આ ધરતી ઉપર અક્ષરધામનો અધિપતિ જો બેઠો હોય અને સતત ને સતત જો નજર રાખીને કરુણા વરસાવી રહ્યો હોય તો ભટ્ટજી, તમે અત્યારે ને અત્યારે ગઢપુર જાય અને પ્રભુને મારો સંદેશો આપો કે હવે મહારાજ
આ લક્ષ્મીબાઈની કસોટી કરવાની હદ થઈ છે, તો એ તમારી પાસે દુઃખ દૂર થાય એવું નથી માગતી. પણ મહારાજ એને તમે તમારા ધામમાં લઈ જાઓ, સુખ આપી દો મૂર્તિનું. આટલો સંદેશો મારો તમે ગઢપુર પહોંચાડો. શીઘ્રગામી મયારામ ભટ્ટ ગઢપુર આવે, હરિના ચરણમાં દંડવત કરતા કરતા ધ્રુસકો મૂકી અને મયારામ ભટ્ટ રડી પડે. લક્ષ્મીબાઈની પરિસ્થિતિ નજરે દર્શન કરીને એનું હૈયું હવે હાથ નહોતું રહેતું કે કસોટી તો કરે, પણ કસોટીની કંઈક તો હદ હોય ને. ધ્રુસકે રડી પડ્યા. ત્યારે મહારાજ કે મયારામ ભટ્ટ, તમને શું આટલી બધી ઉપાધિ છે? આટલું બધું શું દુઃખ છે? શું એવી પીડા છે કે તમે આટલું બધું ધ્રુસકે રડો છો? મહારાજ, મારા માટે હું નથી રડતો, પણ સોજા ગામના લક્ષ્મીબાઈ, તમે તો અંતર્યામી છો, મારા બાપ બધું જાણો છો. અને મને એને કહેવડાયું છે કે મહારાજને જઈને તમે મારો સંદેશો આપો કે હવે ઠાકોરજી મને એના ચરણની સેવામાં મૂકી દે. મહારાજ ઊંડા ઉતરી ગયા. ઘડીભર વિચાર કરી મયારામ ભટ્ટને મહારાજ કહે કે મયારામ ભટ્ટ, હવે તમે પાણીનો ગ્લાસ પણ પીવા રહેતા નહીં, પાણી પણ ત્વરિત ગતિએ તમે સોજા જાઓ ને લક્ષ્મીબાઈને કહેજો એમના ઘરના ઓરડામાં એક કોઠી છે ને એ આખી મગથી ભરી શકે. હવે ઘરમાં ચપટી આટોય નહીં. મહારાજ કે આખી કોઠી મગથી ભરી છે, એના સાણેથી જેટલા જોઈએ એટલા કાઢવાના, વેચવાના. એમાંથી બાજરી, એમાંથી જોવા, એમાંથી તુવેર, એમાંથી ચોખા, જ્યાંથી મળતા હોય ત્યાંથી, જેવા મોંઘા મોંઘા મળતા હોય ત્યાંથી, એમાંથી કપડાં ખરીદે, દિન દુખિયાની સેવા કરે. જાઓ, શીઘ્ર ગતિએ પહોંચો. મયારામ ભટ્ટને ભગવાન સ્વામિનારાયણમાં કેવી પ્રીતિ, વચનમાં કેવો વિશ્વાસ છે. સોજા ગામથી ગઢપુર ચાલીને આવે તો પાણી પીવાય ઉભો ન રહે પુરુષ. એટલે ભગવાન સ્વામિનારાયણને ન કરવા એને તોય થઈ જાય દંડવત. મારા બાપ એના જીવન એવા હતા પરમહંસોના. આ ભક્તોના જીવન એવા હતા કે ભગવાન સ્વામિનારાયણનું માથું ઢળી પડતું હતું. કેટલું આદર્શ સંસ્કારી જીવન, કેવું પરોપકારી જીવન. મયારામ ભટ્ટ દોડતા આવ્યા. લક્ષ્મીબાઈ, હા ભટ્ટજી, મહારાજને મારો સંદેશો આપ્યો કે દિવસે મહારાજ મને તેડવા આવશે. અરે લક્ષ્મીબાઈ, તેડવા આવવાની વાત ક્યાં કરો છો? પણ મહારાજે કહ્યું છે કે તમારા ઘરમાં કોઠી છે ને એ આખે આખી કોઠી મગથી ભરી છે, અને એમાંથી જેટલા જોઈએ તેટલા મગ કાઢી બાજરી, જુવાર, ઘઉં વગેરે વગેરે કપડાં લઈને તમારો ગુજારો સુખેથી કરજો. અને જે દિવસે કોઠીમાં મગ થઈ રહી છે તે દિવસે ઠાકોરજી તમને તેડવા આવશે. આ મહારાજનો સંદેશો છે. લક્ષ્મીબાઈ મનમાં વિચારે છે કે ઘરમાં કઈ આટો છે નહીં, વટલે લઈને આટો માગીને લાવનારા તો ઉપર વહ્યા ગયા છે. ખેર જે હોય તે મહારાજ બોલ્યા છે તો એમાં કંઈ આપણે શંકા કરાય નહીં. મયારામ ભટ્ટને કે ચાલો ઓરડામાં જઈને કોઠીનું હાણું ખુલે અને એમાંથી મગનો ધોધ નીકળ્યો. મયારામ ભટ્ટને લક્ષ્મીબાઈ તો આશ્ચર્ય પામી ગયા. અને એટલે પ્રેમાનંદ સ્વામી કહ્યું છે,
ભગવાન સ્વામિનારાયણની કરુણા, એનો પ્રેમ, એની દયા, ભક્ત વત્સલપણું પરમાત્માનું, પોતાના ભક્તને ભગવાન કેટલો આધીન થઈને રહે, કેટલી એની ચિંતા કરે પળે પળે. એટલા આપણા મહાપુરુષોએ આ ભગવાનની દયા અને કરુણાના ગુણને ગાયા છે. કરુણા રસમય જોવું હસવું, કરુણા રસમય જોવું હસવું, કરુણા કરી જન ઉરવા વસવું, કરુણા રસમય જોવું હસવું, કરુણા કરુણા રસમય જોવું હસવું, કરુણા કરી જન ઉરમાં વસવું, પ્રેમાનંદ નિત્ય ગાવે ગુણ ગાતજી, તારે બાનકની બલિહારી મારા નાથજી, એ તારે બાનકની રૂપશીલ ગુણ રસના સાગર, કરુણ કિશોર સદા નટનાગર, કરુણ કિશોર સદા નટનાગર, વ્રજ વનિતાના પ્રાણ જીવન સુખ પાતજી, હે તારી બાનકની બલિહારી મારા નાથજી, હે તારી બાનકની બાનકની બાનકની. કરુણા રસમય જોવું હસવું, કરુણા કરી જન ઉરમાં વસવું. કેવી કરુણા, કેવો પ્રેમ! આવો ભગવાન જે આપણને મળ્યો છે, તો પછી આપણે શા માટે કંગાલ થઈને રહેવું? સંતોએ કહ્યું છે, સીધીને રહીએ સંતો કંગાલ, સીધેને રહીએ સંતો કંગાલ. નિષ્કુળાનંદ સ્વામીનું પદ છે. ભગવાન અવતારના અવતારી પુરુષોત્તમ નારાયણ જો આપણને મળ્યા હોય તો હવે શા માટે આપણે કંગાલ પણ રાખવું જોઈએ? મહારાજની મૂર્તિનું બળ, મહારાજનો આશ્રય તેનું બળ, અને ભગવાન શ્રીહરિના સ્વરૂપની વિશે દિન પ્રતિદિન અધિક ને અધિક પ્રેમ કરવો જોઈએ. સિદ્ધને રહીએ કંગાલ રે સંતો, સિદ્ધને રહીએ રે કંગાલ રે, જ્યારે માળો મોટો મહામાલ રે સંતો, સિદ્ધને રહીએ રે કંગાલ રે, પુરાણ બ્રહ્મા પુરુષોત્તમ પામે, ખામે ન રહી એક વાલા, અમાલા સહિત વાત યો ચરવી, અમાલા સહિત વાત યો ચરવી, માની મનમાં નિહાલ રે સંતો, સિદ્ધને રહીએ રે
કંગાલ રે. જ્યારે માયડો મોટો માલ રે સંતો સિદ્ધને રહીએ રે કંગાલ રે. રાજાની રાણી ભમી ભીખ માગે આલે કંગાલને હાલા. રાજાની રાણી ભમી ભીખ માગે આલે કંગાલને હાલા. ઘર લજામણી રાણી જાણી રાજા. ઘર લજામણી રાણી જાણી રાજા. ખીજી પાડે વડી ખાલ રે સંતો સિદ્ધને રહીએ રે કંગાલ રે. સિદ્ધને રહીએ રે કંગાલ રે સંતો સિદ્ધને રહીએ રે કંગાલ. આપણને અવતારનો અવતારી એ પુરુષોત્તમ નારાયણ મળ્યા અને પછી જો આપણું કંગાલપણું ન જાય તો આપણા જીવનને ફટ કહેવાય. કેટલો બધો પ્રભુ દયાળુ, કેટલો કોમળ, કેટલો હળવો ભગવાન, અને સંતોને દંડવટ કરે. સંતોની આંખમાં આહું આવી જાય. મહારાજના ખભાને ભીની આંખે સંતોએ ભીંજવી દે. મસ્તક ઉપર બંને હસ્તકમળ મૂકીને મહારાજ એટલું વહાલ કરે, એટલું વહાલ કરે કે અનેક પ્રકારના અપમાનો, દુઃખો, કષ્ટો વગેરે વગેરે સંતો બધું ભૂલી જાય. આ પ્રેમમાં ભૂલી જાય. મારે તમારે શીખવા જેવું છે. ઘરમાં, પરિવારમાં પતિ કોઈ પણ પ્રકારના ટેન્શનમાં હોય, દુઃખી હોય, અને પત્ની જો આવો પ્રેમ આપે ને તો ઓલો બધું દુઃખ ભૂલી જાય. આ ગુણ માણસે ગ્રહણ કરવો જોઈએ. કેવળ સાંભળવા પૂરતો ગુણ નથી, ગ્રહણ કરવા માટેનો ગુણ છે. પોતાની પત્ની, દીકરા દીકરીઓ અભ્યાસ કરતા હોય, તારું રિઝલ્ટ ન આવ્યું હોય, દુઃખી હોય, માનસિક ટેન્શન હોય, તો માતા પિતા એને ખૂબ પ્રેમ આપે. એને કોઈ દિવસ ધૂતકારશો મત. ગ્રસ્તો બહુ ભીલો કરે છે. એક તો ઓલો નપાસ થયો હોય કોઈ કારણોસર, આખું ઘર તૂટી જ પડે. તું હાવ નમાલો છો, બુદ્ધિ વગરનો છો, આળસોનો પીર છું ને ફલાણાને કેટલા ટકાવારી એવી ને તું આ નપાસ થયો અડી તારા જાતના કે આના કરતાં ઘર મૂકીને વયો જા. શો માટે જીવે છે? આ કઈ માનવતા છે આપણી? એક વાત માણસ સમજી રાખે કે કોઈને કાંઈ કોઈથી ક્ષતિ થઈ, ભૂલ થઈ, એને નિષ્ફળતા મળી, કોઈ કાર્યમાં, જીવનમાં, કોઈ પણ ક્ષેત્રે નિષ્ફળતા મળી, તો એને બિરદાવો. મેચમાં આપણે એવાનું હારી ગયા,
હારેલા જે યુવાનો હતા ને એની મોદી સાહેબે બહુ બિરદાવ્યા છે. જો એને હિંમત આપી, હાથ આપડીને હાથ મિલાવીને હાથ આપડીને હિંમત આપી. તમે હાર્યા તે રોલે જીતા ને કે જો આપણે એને જીતાડ્યા છે, એ જીતા નથી કે આપણે એને જીતાડ્યા છે. એમ દીકરા દીકરીઓ છે ને નિષ્ફળ ગયા હોય ને અભ્યાસમાં, પરીક્ષામાં, તો એને બળ ને હિંમત આપવી પડે. કંઈ વાંધો નહીં બેટા, આ વખતે નપાસ થયો તે જે આવતું વર્ષ આપણા હાથમાં જ છે. જો નપાસ થયો એમાં હું આપણે હિંમત હારવાની હોય કે અમે બેઠા જ તમતાર. જો અને ઉપર ઠાકોરજી બેઠો છે. મારા દીકરા, બેટા દીકરી, ભલે નપાસ ત્યાં સફળતા ન મળી, પણ ઠાકોરજીને આવડે એવું કોઈ ન આવડે. ઘણા બધા અભણ્યા 4 ચોપડી ગુજરાતી ભણેલા કરોડો રૂપિયા કમાય, આવા દાખલા આપવા પડે. ઓલો બળ ને હિંમતમાં આવી જાય. આને માતા કહેવાય, આને પિતા કહેવાય, ઓલા તો શત્રુ કહેવાય. આખું ઘર તૂટી પડતું હોય બધું એક ઉપર, વરસાદ વરસતો એમ. અધુરામપુર ઓલા નાના નાના ટીણિયા હોય એ પાસે લે આ બૈલો નપાઈ દો કે બૈલો નપાઈ દો કે, એટલે તારો વારો આવે ત્યારે તું જોઈએ ને ડોબા. તું તો 5માં 5 વર્ષ ન કહી તો યાદ કરજે તાર ભાઈને કઈ. એવું થોડીક માણસ માનવતા શીખે, વિવેક શીખે, પરિસ્થિતિને વાંચતા શીખે. દિલ કેવું હોવું જોઈએ તમને પ્રસંગ આપો. જેને અનેક પ્રકારની ખટપટ રચી અને કૂટનીતિના કારણે આખા પરિવારના સુખને છિન્ન ભિન્ન કરી નાખ્યું અને દશરથ મહારાજાની આયુષ ટૂંકાવી દીધી. આવી કૂટનીતિથી પરિવારને ખતમ કરવા માટે મંથરાએ જે વ્યૂહરચના કરી તેની શબ્દની, એને દુનિયામાં કોઈ ન ભૂલી શકે, કોઈ બ્રહ્માંડમાં ન ભૂલી શકે. 14 વર્ષ પૂરા કરી, હું દિલની વાત કરું છું કે 14 વર્ષ પૂરા કરી રાવણના વધ કરી અને સીતાજીને લઈને પરત જ્યારે અયોધ્યા ભગવાન રામજી પધારે, બધા કાર્યની વ્યવસ્થા ગોઠવાય અને કાર્યની વ્યવસ્થાના બધા જ જ્યારે વ્યવસ્થિત બધું જ જ્યારે ગોઠવાઈ ગયું ત્યારે એના અંતે રામજી પોતે વિચાર કર્યો કે બધા જ દેખાય છે પણ મંત્રીબાઈ કેમ નથી દેખાતી? એ તો અમારા ઘરનો એક અંગ છે, સભ્ય છે અમારા ઘરનો, એ કેમ નથી દેખાતી? અયોધ્યાનો સમ્રાટ બન્યા પછી જેને 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 કૂટનીતિએ 14 વર્ષ સુધી વનવાસમાં વલકલ વસ્ત્ર પહેરીને ભટકવા માટેના વ્યૂહ રચ્યા અને એની કુટિયાએ રામ જઈને વંદન કરે મંથરાને કે બહેન મંથરા, તમે આવા ઝૂંપડામાં કેમ રહ્યો છો? ઓલી તો થર થર ધ્રુજી ઉઠ્યો. એને એમ થઈ ગયું કે હવે તો આવી જ બન્યું એમ કે જેને 14 વર્ષ સુધી વનવાસ ઠપકાર્યો મેં અને એમાં મુખ્ય પાત્ર જ મેં ભજવું અને આજે રામ મારી કુટિયાએ આવ્યો એટલે મારું તો આવી જ બન્યું, અને તો ફાંસી જ દઈ દેવાના. પણ ઓલી મંત્રી તો આશ્ચર્યમાં ગરકાવ થઈ જાય, આંખો ફાટી રહી એની. જો વંદન કરીને કહે છે કે તમે આ ઝૂંપડીમાં કેમ રહો છો? આવો અમારા મહેલના એક કમરામાં તમને રહેવા માટેની વ્યવસ્થા ગોઠવી દે. કેમ? તો કે તમે તો અમારા પરિવારના એક પરિવારના સભ્ય છો. તમારા કારણે તો મને 14 વર્ષ સુધી વનમાં મહાન કઠિન તપસ્યા કરવા માટેનો
અને મોટા મોટા ઋષિ મુનિઓનો સમાગમ અને સેવાનો યોગ મળ્યો છે. કેવું દિલ, કેવી કોમળતા. આ બધું મારે તમારે શીખાયું છે. ભગવાન સ્વામિનારાયણના વખતમાં મારા બાપ આવા પ્રસંગો પારાવાર છે. વારંવાર પ્રસંગો ભગવાન સ્વામિનારાયણના. જે દાદા ખાચરને કેદમાં પુરાવા માટેના પાત્રા કરતા હોય એને ભગવાન સ્વામિનારાયણ દાદા ખાચરના ખર્ચે એના ગાડા મોકલી ભાવનગર કે બોટાદથી અનાજ લાવીને કોઠિયું ભરી દે. ભગવાન સ્વામિનારાયણને અને દાદા ખાચરને કેદમાં પુરાવા માટેના જે પેત્રા કરતા હોય રાજશક્તિના માધ્યમે, અને એને જ્યારે આ તકલીફ ઊભી થાય ત્યારે દાદા ખાચરની આજ્ઞા કરે કે જા ગાડા મોકલ તારા અનાજના ભરીને લેતા આવે. અને અનાજની કોઠીઓ એની બધી ભરાવી દે અને ઉપરથી ઢાંકણા ચંદાવી દે. મહારાજ કે હાણેથી જોઈ એટલું કાઢજો. કેવો દયાળુ ભગવાન. એટલે પ્રેમાન સામે લખ્યું છે, કરુણા કરી જોઉં હસવું, કરુણા કરી જનયુરમાં વસવું. આવો ભગવાન મને તમને પ્રાપ્ત થયું. બહુ મજાની વાત છે. સંતો સુરતથી ગઢપુર આવવા માટે નીકળેલા. ભાવનગરની સમુદ્રની એક ખાડી ઓળંગી ખોપાડા સુધી પહોંચ્યા. સંતોની સાથે જેટલા સુરતના હરિભક્તો આવ્યા હતા તે બધા જ શ્રીહરિના ચરણમાં પડ્યા અને દર્શન કરતા તેમના હૃદય ઠેર્યા. પછી તેમણે સુરતમાં જેટલા ભાઈ હરિભક્ત હતા તે બધાના નામ લઈ લઈને શ્રીહરિને જય નારાયણ કહ્યા. જેટલા હરિભક્તો હતા તે બધા જ્યારે ત્યાં આવી ગયા ત્યારે શ્રીહરિ તરત જ અશ્વ પર આવી અને પછી તરત ત્યાંથી ચાલ્યા. સંતો જેમ જેમ સામે આવતા ગયા તેમ તેમ તે સૌને ભેટતા રહ્યા. મગરિયા ડુંગરા સુધી શ્રીહરિ જેટલા સંત હરિભક્તો હતા તે સહુને મળતા રહ્યા. પછી જ્યારે ગઢપુર તરફ આવ્યા ત્યારે મસ્તક ઉપર સોનેરી છત્ર ધારણ કર્યું હતું. સંતો તથા હરિભક્તો સૌ સાથે હતા. તે વખતે દિવસ 4 ઘડી ચડ્યો હતો. ત્યારે શ્રીહરિ દાદા ખાચરના દરબારમાં આવ્યા. આવતા કાંઈ વાર લાગી નહીં. ઉત્તરાદા બારના ઓરડાની આગળના ચોકમાં પલંગ બિછાવી દીધો. તેના ઉપર શ્રીહરિ આવીને બેઠા. અર્ધેસર પારસીએ ઘણા વિવેકથી શ્રીહરિને માટે નેતની એક મોટી સાદડી મોકલી હતી. તે શ્રીહરિની પાસે બિછાવી દીધી. નરનારાયણ એવું નામ સોનાના વરખથી સુંદર અક્ષરમાં છાપેલું હતું. તેઓ એક રેંટો બનાવીને તે ત્રણેય સદગુરુઓ મળીને લાવ્યા હતા. તે જ વખતે તે રેંટો શ્રીહરિના મસ્તક ઉપર બાંધ્યો. તેથી તે સોનેરી અક્ષરવાળી ભાગ મસ્તક ઉપર શોભતી હતી. જે જે મેવા લાવ્યા હતા તે બધા શ્રીહરિને આગળ મૂક્યા. સૌએ મળીને શ્રીહરિની પૂજા કરી. જેમાં મોટા મોટા શ્યામ રંગના બુટા રહ્યા હતા એવી છીંટીની ડગલી શ્રીહરિને પહેરાવી દીધી. પછી રસોઈ તૈયાર થઈ. ત્યારે શ્રીહરિ તે જમવા માટે ઉઠ્યા. જ્યારે શ્રીહરિ જમી રહ્યા ત્યારે સંતોની પંગત કરાવીને બિરંજની રસોઈ બનાવી હતી તે શ્રીહરિ પીરસવા માટે આવ્યા. જ્યારે શ્રીહરિ સંતોને પીરસી રહ્યા ત્યારે સંતો જમવા લાગ્યા. તે રસોઈ પંચાળા ગામના દરબાર ઝીણાભાઈની હતી. મહારાજે સંતોને બિરંજ પીરસ્યા પછી
બિરંજમાં ખૂબ જ મહારાજે ઘી પીરસ્યું. તમને ખબર, મોટા મોટા પિત્તરિયા આવતા, પિત્તળના કે ત્રાંબાના, એનો કળશો બનાવ્યો હોય આવડા આવડા મોટા, 500 ગ્રામ ઘી અમે એમાં એમ. એ કળશો લઈ અને મહારાજા બિરંજમાં સંતો, હરિભક્તો, પાર્ષદો, બ્રહ્મચારીઓ એ બધાને ઘી પીરસતા હતા. આખું પત્તર છલકાઈ જાય ઘીથી હો. ને આવડો મોટો પિતરિયું એનો કળશો બનાવ્યો હોય એવું. અને એટલું બધું મહારાજ ઘી પીરસતા વારંવાર. પાછું કેટલી વખત ખબર છે? પંક્તિમાં 7 વખત ફરતા મહારાજ, 7 વખત ફરતા. જ્યારે ફરતે તે કળશો ભરીને ઘી નાખે, જ્યારે આવે ત્યારે કળશો ભરીને ઘી નાખે. બોલો, આવી રીતે મહારાજ સંતોને ખૂબ જ પ્રેમ આપીને ભોજન જમાડતા હતા. પછી સત્સંગના વિચરણના કાર્યમાં ક્યાંક અપમાન થયું હોય, ક્યાંક ભિક્ષા મહારાજ ન મળ્યું હોય, કોઈએ તાડન કર્યું હોય, માર માર્યો હોય, કોઈએ કંઈ ગાળો દીધી હોય, આ બધું દુઃખ ભૂલાઈ જાય કે ન ભૂલાઈ જાય? પ્રેમ જ મહારાજ એટલો બધો આપતા હતા તે સંતોને બધું આવું વિસરાઈ જતું હતું. એને આપણે મનુષ્ય છીએ તો આટલું આપણે શીખવું, બધાને ખૂબ પ્રેમ આપવો, પણ નિર્દોષ હો. પ્રેમમાં કોઈ પ્રકારનો વિકાર ન હોવો જોઈએ, એને પ્રેમ કહેવાય. આમ તો જગતમાં લોકો છે ને મોહને પ્રેમ કહે છે, પણ એ ખોટું છે. એ તો મોહ કહેવાય, એ થોડોક પ્રેમ કહેવાય. એકદા બીજાને મેળ થઈ ગયો હોય તો ઘણા બધા કહે ને કે પ્રેમ લગ્ન કરે. એટલે પ્રેમ લગ્ન ન કહેવાય, એને મોહ લગ્ન કહેવાય. જો એને થોડોક પ્રેમ લગ્ન કહેવાતા છે. પ્રેમ તો મારા બાપ નિર્દોષ છે. પ્રેમમાં કોઈ પણ પ્રકારનો વિકાર જ નથી, એને પ્રેમ કહેવાય. પણ એક સામાન્ય રીતે લોકો પ્રેમનો શબ્દનો આવી રીતે ઉપયોગ કરતા હોય છે, પણ એ સમજ્યા વગરનું છે. માટે ભગવાન સ્વામિનારાયણ કોઈના સ્વભાવ સામે, કોઈની આદતો સામે, કોઈના જીવન સામે પ્રભુ જોતા જ નહોતા. ગમે તેવો હાવ ખડમાં ખડ માણસ હોય ને તો એ ઠાકોરજી અગાધ પ્રેમ આપતા, એને નિર્દોષ પ્રેમ આપતા. આપણે એના સંતાનો છીએ, એના આશ્રિત છીએ. તો આપણો બાપ જે પ્રકૃતિ રાખતો તો હતી ને છે, તે પ્રકૃતિ આપણામાં હોવી જોઈએ, તો જ આપણે એના આશ્રિત કહેવાય. સેમ એની પ્રકૃતિ આપણામાં હોવી જોઈએ, તો જ આપણે એના આશ્રિત, એના દાસ કહેવાઈએ. આપણે આપણી પ્રકૃતિને આધીન થઈને વર્તતા હોય તો એના દાસ ન કહેવાય. આપણે આપણી પ્રકૃતિના દાસ કહેવાય, પરમાત્માના નથી. માટે આપણે તો પ્રભુના દાસ થવું, પ્રકૃતિના નહીં. આપણા સ્વભાવના દાસ નહીં, આપણા દેહના દાસ નહીં, પ્રભુના દાસ થઈને રહેવું. એટલે આવા દેહ તો આ જીવે કંઈક બદલાઈ નાખ્યા, અને લોકોએ ભેગા થઈને કંઈક દેહ એવા હળગાવી નાખ્યા. તો એ આત્મા તો એમનો એમ જ છે, જેમનો તેમ જ છે આત્મા. માટે આત્મા પરમાત્માનો સંબંધ સાચો, આત્મા અનાત્માનો સંબંધ ખોટો. પણ આપણે બધું ઊંધું ચાલે છે. આત્મા પરમાત્માનો સંબંધ સાચો થતો નથી, અને આત્મા અનાત્માનો સંબંધ ખોટો થતો નથી. આત્મા અનાત્માનો સંબંધ ખોટો કરવાનો છે, આત્મા પરમાત્માનો સંબંધ સાચો કરવાનો છે. આ બધી આપણે સભાઓ રવિવારની કે બીજી ત્રીજી કરીએ છીએ ને એટલા માટે કરીએ છીએ
કે આત્મા ને પરમાત્માનો સંબંધ થઈ જાય અને આત્મા ને અનાત્માનો સંબંધ તૂટી જાય. અનાત્મા એટલે દેહ, અનાત્મા એટલે જગત, અનાત્મા એટલે સૃષ્ટિ, અનાત્મા એટલે વિષયો, અનાત્મા એટલે જે કંઈ નાશવંત ગણાય છે તે બધું જ. એનો સંબંધ તોડીને આત્મા પરમાત્માનો શાશ્વત અખંડ સંબંધ થાય એવી આપણે આરાધના કરવી જોઈએ. ગગાભાઈ નામે તેમના નાના ભાઈ હતા. કોના? જીણાભાઈના. તે બંને ગઢપુર આવ્યા હતા. તે વખતે તેઓ 1 માસ સુધી શ્રીહરિની સાથે રહ્યા. તે બંને એવા હરિભક્ત હતા કે દર વર્ષે 1 માસ અથવા 2 માસ શ્રીહરિની પાસે આવીને રહેતા. જ્યારે તેઓ ગઢપુરમાં આવે ત્યારે 1 વાર અથવા 2 વાર અતિ પ્રેમથી રસોઈ આપતા. એમાં કોઈ પણ પ્રકારની વાર લગાડતા નહીં. તેઓ ભાવિક હરિભક્ત હતા. ઘરમાં ઘણા સુખી હતા. તેઓ પ્રાય ચાતુર્માસમાં શ્રીહરિના દર્શન કરવા માટે ગઢપુરમાં આવતા. કેટલાક હરિભક્તો ગાંઠનો ખર્ચો ખાઈને ગઢપુરમાં આવતા અને અવકાશ પ્રમાણે રહેતા. કેટલાક હરિભક્તો ગઢપુર આવીને ઉપર કહ્યા પ્રમાણે ગાંઠનું ખાઈને 15 દિવસ રહેતા અને કેટલાક હરિભક્તો 1 માસ રહેતા. કેટલાક હરિભક્તો 1.5 માસ કે 2 માસ સુધી ગઢપુરમાં રહેતા. કેટલાક તો 2.5 માસ, 3 માસ, કોઈ તો 4 માસ સુધી ગાંઠનો ખર્ચ ખાઈને શ્રીહરિના દર્શન કરવા માટે ગઢપુરમાં રહેતા હતા. તે હરિભક્તો શ્રીહરિની માટે 1 અથવા 2 વાર થાળ કરાવતા અને ઘણા હરિભક્તો જ્યારે ગઢપુર રોકાય ત્યાં 3 વાર, 4 વાર કે 5 વાર થાળ કરાવતા. કેવી હરિભક્તોની સમજણ, નિષ્ઠા, સત્સંગનું મહાત્મય, બધી કથા સ્વામી અદ્ભુત લીખી છે. કેટલાય હરિભક્તો શ્રીહરિની માટે થાળ કરાવતા. તેનો કોઈ કાંઈ કહેતા પાર આવી શકે તેમ નથી. હરિભક્ત અને શ્રીહરિનો જેટલો સંબંધ હોય તેટલી વાત કહેવામાં આવે છે. લખ્યા વિનાનું રહે છે તે કોઈના કહેવામાં આવતું નથી. શ્રીહરિ અને સંતો ભક્તોની વાતો તો અનંત અનંત કહેવાય છે. શ્રીહરિના સંબંધવાળી બધી વાતો લખવી તે ઘણું કઠણ કામ છે. ભજન કરે તે જ બુદ્ધિશાળી છે. આમાં સિદ્ધાનંદ સ્વામીએ લખ્યું છે. કોણ બુદ્ધિશાળી? ભજન કરે તે. પછી જેટલું કરે એટલી બુદ્ધિ એની કહેવાય. જો વધુ કરે તો વધુ બુદ્ધિશાળી, મધ્યમ કરે તો મધ્યમ, આંચ પડે 2-5 માળા કરે તો એની બુદ્ધિ એટલી. આમ એક દુખિયારો આવ્યો મારી પાસે. મને કે કંઈક ઉપાય બતાવો. મેં કીધું રોજ 50 માળા કરજો. મને કે 50? આંખું ફાટી રહ્યો. મને કે 50? તમે પેલા દુઃખ ટાળવું હોય તો કરવું પડે કે. મને કે કંઈક ઓછું કરો. મેં કીધું આ થોડુંક ચીભડું છે, તે ચીર કાપીને ઓછું કરાય એવું. હવે એને 5 માળા કરવી નથી ને દુઃખ ટાળવા છે. આપણે એમ થાય કે આવા બધા જીવ આ ધરતી ઉપર કેવું જીવન જીવ્યા છે. માટે ભજન કરજો ખૂબ. ભજન ખૂબ જ કરજો. હાલતા ચાલતા ખાતા પીતા ક્રિયામાં ભજન કરવાનો અભ્યાસ કરજો. હો ભાઈઓ બધા જ. ભજન વિના બધું જ નકામું છે જીવન. એટલે સંતોએ બહુ ગાયું છે. હે ભજન કર ભાવ શું પ્રગટ પર બ્રહ્મનો, રાખ હરિ રૂપમાં મન તારું. ભજન થકી પરમ સુખ પામીએ, યુર થકી નાશ પામે અંધારું. મુક્તાનંદ સ્વામીની કૃતિ છે, પ્રભાતિપદ છે. સ્વામી કે ભાવથી ભજન કરો એનાથી ઉર થકી નાશે અંધારું, એટલે અજ્ઞાન.
આ જ્ઞાનથી આપણે બંધાયેલા છીએ, એટલે જે ખોટું છે સાચું મનાય છે, સાચું છે સત્ય મનાતું નથી, પકડાતું નથી, એમાં પ્રીતિ થતી નથી, ખોટામાંથી પ્રીતિ ટળતી નથી. આ જ્ઞાન છે. એ ભજનથી દૂર થાય. માઇક વાતો અપાર છે, તેને ઘણા લોકો રાત્રિ દિવસ લખતા રહે છે તો પણ તૃપ્તિ થતી નથી, અને તેમાં તે મનુષ્ય તનને વૃથા ખોહે છે. મનુષ્ય જન્મને પ્રાપ્ત કર્યા પછી પણ જે ભગવાનનું ભજન નથી કરતો, તો તે રાજા થયા તો પણ ન થયા બરાબર છે, એમ સંતો વારંવાર કહે છે. ભગવાનનું ભજન ન કર્યું હોય અને અપાર માયા મળી હોય તો પણ જ્યારે શરીરનો ત્યાગ થાય છે ત્યારે તેમાંથી કાંઈ કામ લાગતું નથી. મનુષ્ય શરીરને પામીને પણ ક્યારેય ભગવાનનું ભજન નથી કરતો, તો તેને અપાર બુદ્ધિ મળી હોય તે પણ તેના મોક્ષના ઉપયોગમાં કાંઈ કામ લાગતી નથી. જે ભગવાનનું ભજન નથી કરતા તે બીજી બાબતમાં તો ઘણા નિપુણ હોય, તથા ભૂમિ ઉપર જેટલા મનુષ્ય છે તે બધાને પોતાના હુકમમાં ચલાવતો હોય ને ભગવાનનું ભજન કરનારા ભક્તોને પણ પોતાના હુકમમાં ચલાવતો હોય, તો પણ તે છેવટે સુખ પામતો નથી. તેનો હુકમ તો શરીર રહે ત્યાં સુધી જ રહે છે. આ લોકની સત્તા ક્યાં સુધી, સંપત્તિ ક્યાં સુધી, આંખો આપણી ખુલ્લી છે ત્યાં સુધી. આંખો વીંચાઈ જાય ને કાં આંખો ફાટી રહે ત્યારે બધું આંખને પીડું રહે. એવું શરીર છૂટ્યા પછી તેનો હુકમ રતિભાર પણ ચાલતો નથી. જે ભગવાનને ભજે છે તેના હુકમમાં પછીથી તે અભક્તને એટલું વર્તવું પડતું હોય છે કે જેનો કોઈ અંત આવતો નથી. અને જેટલા ભગવાનનું ભજન નથી કરતા તેઓ આ લોકમાં 2 દિવસ ચાહે તેટલું ચલાવે, પરંતુ પછી તેનું લેશ માત્ર ચાલતું નથી. જેને ભગવાનના સ્વરૂપનું જ્ઞાન હોય છે તે આવી બધી રીતને જાણે છે. ભગવાનના સ્વરૂપના જ્ઞાન વિના તો બુદ્ધિ વિપરીત થઈ જાય છે. જેની જ્યાં સુધી વિપરીત બુદ્ધિ હોય તે તેટલો સમય ભગવાનનું ભજન કર્યું હોય તેટલો સમય વિપરીત દેખે છે, અર્થાત ખોટો બગાડ્યો એમ માને છે. સંવંત 1868 શ્રીહરિએ ગઢપુરમાં પ્રબોધની એકાદશીનો ઉત્સવ કર્યો. તે દિવસે શ્રીહરિએ જગન્નાથ વિપ્રને દીક્ષા આપીને ગોવિંદા નામે બ્રહ્મચારી કર્યા. તેઓ શ્રીહરિની પાસે લૈયા થઈને રહ્યા હતા, અને તેમણે બાળપણથી સંસારની વાસનાનો નાશ કરી નાખ્યો હતો. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના વિષપુરમાં સદગુરુઓ સુરતથી ગઢપુર આવ્યા અને જગન્નાથ વિપ્રને બ્રહ્મચારી કર્યા. એ નામે 65મો તરંગ સમાપ્ત થયો. આ સુકાનંદ સ્વામી જગન્નાથ વિપ્ર તે સુકાનંદ સ્વામી એમના માતૃશ્રીનું નામ હતું સદાબા. એકને એક છોકરો હતો. પતિ સુખ ગમાયું હતું, વૃદ્ધ અવસ્થા હતી. મહારાજે કહ્યું સદાબાને કે સદાબા આ છોકરો કોનો? તો કે મહારાજ તમારો આપેલો. તમારો? મહારાજ કે અમારો હોય તો અમને આપી દો. ડોશી કે લઈ જાઓ, તમારો છે. એ ઉંમરે સદાબાને કોઈ વિચાર ન આવ્યો કે પતિ સુખ ગમાયું છે, આધાર કાંઈ નથી, ઉંમર વધુ છે, વૃદ્ધ અવસ્થા છે, આ શરીરનું ભરણ પોષણ કરવાનું શું થાય છે, કેમ થાય છે, કોઈ વિચાર ન આવ્યો. બોલો, છોકરો આપી દીધો. મહારાજે દીક્ષા આપી, પોતાની સેવામાં રાખ્યા. મહારાજના લહિયા બન્યા. જેટલા પત્રો લખ્યા બધા જ મહારાજે સુકાનંદ સ્વામી પાસે લખાયા. અને મહારાજને સુકાનંદ સ્વામી ઉપર હેત બહુ હતું. તો મહારાજ ઘણી વાર કહેતા ડબાણનો એટલે ડબાણીઓ બળદ, ડબાણીઓ આંબો અને ડબાણીઓ સાધુ, આ 3 બહુ ઉપયોગમાં આવ્યા મહારાજને. જો
માટે આ બધા ભક્તોના જીવનમાંથી આપણે કાંઈક ગ્રહણ કરીએ, જીવન પરિવર્તન કરવા માટેનો પ્રયત્ન કરીએ. ક્રોધ નડતો ટાળજો. ઘરમાં બગડાટી બોલાવતા હોય ને કોઈ ઉપર, જો પછી હાલો 6 વાગ્યા સુધી કેટલા જાગી જાઓ છો, ઊંચી આંગળી કરો, અને 6 વાગ્યા પછી 9-10 વાગ્યા જાગતા હોય બધા ઊંચી આંગળી કરો. એકેય ન કરે, કારણ કે દાંડો હવને ઊંચો રાખવો હોય ને. તમારી બધાને ખબર છે કે આ બધી આઈટમો 10 વાગે ઉઠે છે. જો શિક્ષાપત્રીમાં ભગવાન સ્વામિનારાયણે આજ્ઞા કરી છે કે દિવસ ઉગ્યા પહેલાં મારા આશ્રિતે જાગવું. તો એલા એક આવી નાની આજ્ઞાનું જો પાલન ન કરી શકતા હોય તો આપણી જિંદગીનો ફટ કહેવાય. જો બ્રહ્માનંદ સ્વામી એક સવાયો લખ્યો, મોડું થાય છે તો ને કે સ્વામી સવાયો એક લખ્યો, મસ્ત લખ્યો છે. બખ્તર પહેર કો લડન કો ચલે મલકાય, લડન કો ચલે મલકાય, પીછા હેઠે ધીક જીવત તેહી માય, असत पग भर आए बुड मर जल माही, कहाँ सठ वदन देखावे, बख्तर पहर के लडन को चले मलकाए. યોદ્ધાનું દ્રષ્ટાંત આપ્યું છે. જ્યારે યુદ્ધનો શંખનાદ થાય ને ત્યારે યોદ્ધાઓ સજતા હોય પોતે શણગારી, યુદ્ધ ના હો પાછા, લગ્નમાં જવાની નથી વાત, યુદ્ધમાં જવાના શણગાર જ્યારે સજતા હોય, બખ્તર બખ્તર પહેરતા હોય ત્યારે મોઢું એટલું બધું મલકાતું હોય કે સામે શત્રુ સામે જઈને એ શત્રુના દડકટમાં બધાના માથા જીવડા કાપે એમ કાપી નાખવું. જો અને એવા મલકાતા મલકાતા જતા હોય, પણ સામે શત્રુનું દડકટ જ્યારે મોટું વિશાળ સમુદ્ર જેવું જોવે ને ત્યારે મોઢામાં ઘાસની પૂરી લઈને પછી કંઈક પૈસા બાપા તારી ગાય શું જીવતો જવા દે મને. તે બ્રહ્માનંદ સ્વામી કહે છે કે બુડ મર જલ માહી કહા સઠ વદન દેખાવે. સ્વામી કે તારે આ ધરતી ઉપર જીવવાનો કોઈ અધિકાર જ નથી. આમ એના કરતાં જગ્યા ખાલી કર, બીજાને મકાન બાંધવા થઈ છે. જો એક નાની એવી આજ્ઞા છે મહારાજની, સૂર્ય ઉગ્યા પહેલા જાગવું. કેમ નથી થતું? આવી નાની એક જ આજ્ઞાઓ, બીજી તો આજ્ઞાઓ તો પડે કે ન પડે હવે ઠીક છે, અને આવી નાની આજ્ઞા એની એટલે મહેરબાની કરજો, દિવસ ઉગ્યા પહેલાં જાગજો અને મોડી રાત્રિ સુધી ગોદડામાં પૂરી અને ઘોહારે વાતું ન કરતા. જો આ બધા મોડા ઉઠેનું કારણ જ આ છે. મા બાપને ખબર ન હોય, ગોદડા ઉઠીને ઘોહારે વાતું કરતા હોય. જો પછી મોડા જ ઉઠે ને 2-3 વાગ્યા સુધી મથતા હોય એમાં. આ તો જન્મ સફળ કરવો હોય તો વાત છે. બાકી હજી ફરીને સુરતમાં આવવું હોય તો વાંધો નથી, કોઈની તૈયારી હોય એમ. હજી આવશું સુરતમાં, ફરીને પ્રગટ થઈશું એમ. તમે તો ભગવાનના ભક્ત એટલે સ્વતંત્ર ગમે ત્યાં પ્રગટ થઈ શકો. જો અને બીજી વખતે ગધા મજૂરી કરવા આવવું હોય તો વાંધો નથી. બાકી નાની એવી આજ્ઞા છે મહારાજની, દિવસ ઉગ્યા પહેલાં જાગવું. સત્સંગી જીવનમાં એવું લખ્યું છે, મનાય ન મનાય પછીની વાત છે. સૂર્ય ઉદય પછીનું સ્નાન રાક્ષસી સ્નાન લખ્યું છે. એ સુતકી ન માટે, પછી પૂજા કરે કે ન કરે બધું હરખું છે. જો તો પાછા પૂજા મૂકી ન દેતા, પાછા હું 12 વાગે પૂજા કરજો. ન મામા કરતા કાણો મામા હું ખોટો આવે. જો આ નહીતર કે કથામાં આવ્યું હતું કે સૂર્ય વિગ્યા પછી સ્નાન કરે રાક્ષસી સ્નાન કહેવાય, એટલે પૂજા ન કરાય. તા તો ગોરી ને ગોફણ બધું જાય પાછું.
એના કરતાં પૂજા થોડી થોડી કરો, લપડ ફફડ એ સારું છે. એટલું તો જો પ્રયત્ન કરજો. એ વાત આખી પરિસ્થિતિની વાત જુદી છે. માનો કે કોઈ જોબ કરતા હોય અને નાઇટ જોબમાં નાઇટ હોય તો સ્વાભાવિક છે કે મોડા આવતા હોય. જો પણ મારી વાત છે ને એ ગોવાઈ વાતું કરતા ને એની છે. જો નવરી નાઈતોની હારે વાત છે. આ બધી નવરી નાઈત કહેવાય. એટલે પરિસ્થિતિ ઘણી વખત એવી હોય, હાજા માંદા હોય, કોઈ શરીરની પરિસ્થિતિ એવી હોય, કોઈ કંઈ કામકાજે બહાર ગયા હોય, મોડા આવ્યા હોય 2-3 વાગે. અમારે સંતોનો નિયમ, સત્સંગ પ્રચાર કરવા માટે સંતો જાય ને તો ક્યારે 12 વાગે 1 વાગે આવે, 11 સાડા 12 વાગે સભા પૂરી થાય. 2 કલાકનો રસ્તો હોય તો 1-2 વાગે આવે, પણ ઉઠવાનું બધાને 4 વાગે. 12 વાગે સૂતા કે 1 વાગે સૂતા હોય. ઘણા સંતો 3 વાગે જાગે છે. બોલો, તો આપણાથી કેમ ન થાય? કરવું જોઈએ. માટે ફેરફાર થોડા ઘણા થાય તો કરજો. વડીલોને તો હોય જ અંગ, એટલે વડીલોને કંઈ કહેવાની જરૂર નહીં. અને વડીલો જો ગપ્પા જ મારતા હોય મોબાઈલમાં તો એમને કહેવું તો પડે જ. તો ઘણા બધા ગઈઢા બુઢાની મોબાઈલનું વ્યસન બહુ હોય છે. જો આ એમાં બધું જોયા જ કરતા એમને રાખીને દેખાતું ન હોય તો એમને આમ કરી. આ ઉત્તર અવસ્થા કહેવાય આપણી. મને માફ કરજો બધા વડીલો, આ ઉત્તર અવસ્થા કહેવાય. ઉત્તર અવસ્થામાં વૃત્તિ સંકેલી અને ભગવાનના ભજન સિવાય કશું જ કરાય નહીં. પરમાત્માની ભક્તિ કરી લેવાય. ફરજ બધી પૂરી થઈ ગઈ એટલે અપેક્ષાઓનો ત્યાગ કરી અને પરમાત્માની ભક્તિ કરી લેવી. અંતે સાચવું એટલું છે, ભગવાનનું ભજન કરીએ તે. હવે રાજી રહેજો. હજી જન્માષ્ટમીની કથા કરવા આવવાનું છે મારે. માટે હોવાની એક વાત, ભગવાન સ્વામિનારાયણની મરજીમાં જેટલા આપણે રહીશું એટલા વધુ સુખી થાઈશું. શ્રીપતિમ સીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરેમ કામદામ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે સહજાન.